હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય જે વિજ્ઞાન છે એમાં બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી પ્રકરણ 1 થી 13 સુધીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છીએ, બરાબર, કે જે આપણને સારામાં સારા માર્ક્સ અપાવશે, બરાબર। એટલે આપણે સારામાં સારા માર્ક્સ સાથે પાસ થઈ શકશું। વિદ્યાર્થી મિત્રો, આપણો જે બી, સી અને ડી વિભાગ જે છે, બરાબર, કે જે 56 ગુણનો પૂછાય છે, તો હું એવી ધારણા રાખું છું કે આ તમે વ્યવસ્થિત કરશો એટલે લગભગ 56માંથી 56 ગુણ પ્રાપ્ત થશે। કેવી રીતે? તો આમાં 13માંથી કોઈ પણ 9 લખવાના છે, તો 9 આપણે જે લખાવેલા સવાલ છે આઈએમપી એમાંથી હશે, બરાબર। 2-3 કદાચ બહારના હોઈ શકે, ફેરવીને પૂછી શકે, એવું કાંઈ આપણે કંઈ એવા જ્યોતિષ નથી, પણ 9 સવાલ તો એવા હશે જ કે જે તમે આમાંથી તૈયાર કરી શકશો, બરાબર। આમાં આપણે જે 6 સવાલ લખવાના છે 9માંથી, તો 6 સવાલ તો આમાં આવી જ જશે મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ પરોક્ષ રીતે ફેરવીને। અને આમાં પણ 8માંથી જે 5 સવાલ લખવાના છે, તો 5 સવાલ તો આવી જ જશે। અને આટલું કરશો ને એટલે સેક્શન એ તો આપણે ઓટોમેટિક આવી જશે, એટલે ઓછી મહેનતે સારામાં સારા 70થી પણ વધુ ગુણ 80માંથી પ્રાપ્ત કરી શકો। હું તો એવું ધારું છું કે 80માંથી 80 આવે, પણ 1-2 ગુણ કદાચ ટ્વિસ્ટ કરેલું હોઈ શકે, બરાબર। તો ખાસ ફટાફટ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, જેથી તમને આવી બધી જ વસ્તુ માહિતી મળી શકે। તો વાત કરવા જઈએ આપણે ચેપ્ટર 1, બરાબર, એટલે તમને એક સાથે જ મળી જશે ચેપ્ટર 1, રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું શા માટે આવશ્યક છે, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી છે, સમજાવો, વિઘટન એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। મોસ્ટ ઓફલી આપણે આવું કે તો મિત્રોને કન્ફ્યુઝન થાય કે કયું વિઘટન લખવું, તો મિત્રો ચોખવટ ના કરે એટલે આપણે ઉષ્મીય વિઘટન દાબી દેવાનું। વિસ્થાપન, દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો। ટૂંકનું લખો, સારણ, ખોરાપણું। હવે વિદ્યાર્થી મિત્રોની એક બીજી કમેન્ટ હતી કે સર અમારે બોર્ડની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા છે। ઓકે, તો ભાઈ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન સાથેના છે, પ્લસ પ્રેક્ટિસ માટેના પેપરો છે, એટલે દરેક વિષયના 12થી 15 પેપરો છે, 12થી 15 પેપરો સોલ્યુશન સાથેના છે અને પ્રેક્ટિસ માટેના પણ છે, બરાબર। તો કુલ 90થી વધુ પ્રશ્નપત્રો છે, એ લઈ લો, તૈયારી કરી નાખો। અચ્છા સર, આ તમારે જોવે છે, ક્યાંથી મળશે અમારે? ઓકે, બીજું ગણિત વિજ્ઞાનમાં હજી જેને ડાઉટ છે, તો એનો સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર છે, જેટલી વાર જો એટલી વાર વિડીયો જોઈ લો, એ ડાઉટ સોલ્વ કરી નાખો, બીજું કંઈ ન કરો, ડાઉટ સોલ્વ કરો। કોઈને દ્વિતીય પરીક્ષા માટે આઈએમપી જોતું હોય તો દ્વિતીય પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નપત્રો છે 30થી વધુ। ઓકે, તો આ બધું ક્યાંથી મળશે ભાઈ? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ સરળતાથી ડાઉનલોડ કરો છો ને, બસ ત્યાં જઈને ડાઉનલોડ કરી નાખો, મળી જશે। ઓકે, ડાઉનલોડ થઈ ગયું, ઓકે, ખુલશે એટલે મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી નાખો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાંથી તમને આ મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી મિત્રો એકમ કસોટી જે છે, આ વર્ષની, ગયા વર્ષની, આ વર્ષના 5, ગયા વર્ષના બીજા 5, એટલે 10 પેપરો બની જશે। બાકી પાઠો જ વિડીયો જોઈ શકો છો, ક્લિયર? આ પીડીએફ પણ જોતી હોય આઈએમપીની, એ પણ તમને અહીંથી પેડ કોર્સમાંથી મળી જશે। ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીએ। એક ચળકતા કથ્થઈ રંગનું તત્વ એક્સ, જો આમાં 2 ગુણ, 3 ગુણ, 4 ગુણ બધું ઓકે, પાઠ વાઇઝ લઈ લીધું છે, બરાબર। તો એને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તો એ કોપરની વાત થઈ છે, અને કોપર ઓક્સાઇડ બનશે। તેલ તેમજ ચરબીયુક્ત પદાર્થોની નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે? ખોરાપણું અટકાવવા માટે। ઓકે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયાનો તફાવત, ઓક્સિડેશન રિડક્શનનો તફાવત, ખાદ્ય પદાર્થોને શા માટે બંધ પાત્રમાં રાખવા જોઈએ? ચારે આ 2 સવાલ એકમાં આવી જશે, બરાબર। ચાલો ચેપ્ટર 2, એસિડ બેઝના સામાન્ય ભૌતિક ગુણધર્મો લખો, ઘરાણેદીય સૂચકની મદદથી એસિડ બેઝની પરખ કેવી રીતે થશે, હાઇડ્રોજન વાયુની બનાવટ, તટસ્થીકરણની પ્રક્રિયા, સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા, શા માટે મોસ્ટ આઈએમપી મિત્રો, શા માટે દહીં ખાટા પદાર્થોને, જો આઈએમપી બધા છે પણ એમાં વધારે આઈએમપી હશે હું તમને કહેતો જઈશ, તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ,
સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે પાણીમાં ઉમેરવામાં આવે છે, નહીં કે એસિડને પાણીમાં, એટલે પાણીમાં એસિડ નખાય, એસિડમાં પાણી નખાય નહીં. ટૂંકનો લખો પીએચ માપક્રમ. દૈનિક જીવનમાં પીએચનું મહત્વ એ ખાસ મોસ્ટ એમપી. બરાબર. સજીવના અસ્તિત્વમાં, જમીનમાં, પાચન તંત્રમાં, દાંતના શયનમાં, તો એમાં પાચન તંત્રમાં ખાસ અને દાંતના શયનમાં અને મધમાખીને ડંખની. બેઝિક ઓક્સાઇડ એટલે શું? ધાત્વિક ઓક્સાઇડ એ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? એસિડિક ઓક્સાઇડ એટલે શું? અધાત્વિક ઓક્સાઇડ કેવા પ્રકારના એસિડિક છે? ઉદાહરણ આપો. શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી કરશે? મંદન પ્રક્રિયા કોને કહેવાય? જો આમાં તમારે કયા પાઠ અથવામાં કાઢવાને એ પણ હું મિત્રો તમને આગળ વિડીયો એક નવો બનાવી દઈશ અને કહી દઈશ કે કયા પાઠ અથવામાં તમારે કાઢવા. ઓકે. ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ, વિરંજન પાવડર, બેકિંગ સોડા, ધોવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ. ખાસ 24મો સવાલ. એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા નાખે છે તો તે તાજા દૂધની પીએચને 6 થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે અને દહીં બનવામાં શું કામ સમય લાગે છે? 3. ધાતુ તત્વો અધાતુ તત્વોના અપવાદ, એમનો તફાવત. એ ઉદાહરણ આપો. ઓરડાના તાપમાને પ્રવાહી છે, શરીર વડે આસાનીથી કાપી શકાય છે, ઉષ્માની ઉત્તમ વાહક છે, ઉષ્માની મંદ વાહક કોણ છે? ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. એક્વા રીઝિયા રોયલ પાણી શું છે? એમાં કઈ કઈ ધાતુ ઓગળી શકે? મોસ્ટ એમપી. શા માટે સોડિયમ ને કેરોસીનમાં રાખવામાં આવે? સોડિયમ ક્લોરાઇડ આયનીય સંયોજનનું નિર્માણ, એના ગુણધર્મો મોસ્ટ એમપી. સોડિયમ મેગ્નેશિયમ ઓક્સિજનની ઇલેક્ટ્રોન બિંદુ રચના. ચલો વ્યાખ્યાયિત કરો. ખનિજ, કાચી ધાતુ, ગેંગ. સક્રિયતાના આધારે વર્ગીકરણ તો મધ્યમ સક્રિય ધાતુ, નીચી સક્રિય ધાતુ, થર્મિટ પ્રક્રિયા, ટોચ ઉપર રહેલી ધાતુ. ખાસ કરીને તાંબાનું શુદ્ધિકરણ, વિદ્યુત વિભાજનની પદ્ધતિ મોસ્ટ એમપી. ક્ષારણ એટલે શું? અટકાવવાનો ઉપાયો. મિશ્ર ધાતુ અને 22 કેરેટ સોનામાં અને શુદ્ધ સોનામાં શું ફેર? અને રાસાયણિક ગુણધર્મોને આધારે ધાતુ અધાતુનો તફાવત. ચોથો પાઠ. કાર્બનની ચતુ સંયોજકતા, કેટેનેશનનો ગુણધર્મ, આયનીય સંયોજનોના ગુણધર્મ જે ઓલામાં આવી ગયું હતું ફરીથી લીધું. મિથેનના અણુમાં સહસંયોજક બંધની રચના અથવા તો ક્લોરિનમાં, એમોનિયામાં, ગમે એમાં પૂછાઈ શકે. કાર્બનના અપર રૂપો, બંધારણ. કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનોની બનાવવાની ક્ષમતા ધરાવે છે? તો કેટેનેશન, સહસંયોજકતાનો ગુણધર્મ. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? એનું વર્ગીકરણ. ક્રિયાશીલ સમૂહ એટલે શું? ઉદાહરણ આપો. સમાનધર્મી શ્રેણી એટલે શું? એનું ઉદાહરણ લાક્ષણિકતા જણાવો. કાર્બન સંયોજનનું નામકરણ કરવાની પદ્ધતિ ટૂંકમાં જણાવો. બરાબર મિત્રો, આમ તમે વિડીયો ધીમે ધીમે પોઝ કરતા જજો અને લખતા જજો. બરાબર. મિસેલ રચના, સાબુ, ડિટર્જન્ટમાં શા માટે પ્રક્ષાલક તરીકે ઉપયોગી છે? ઇથેનોલનો પીણા તરીકે ઉપયોગ. ત્યાર પછી આવશે 5 જો વિડીયો બહુ બધો મોટો બનશે અને આ પીડીએફ તમારે આખી જોતી હોય, બરાબર, તો આ પીડીએફ મેં કીધું એમ એપ્લિકેશનમાંથી તમને મળી જશે. બરાબર. ચાલો. જૈવિક ક્રિયા સજીવો માટે અગત્યની. પાચન તંત્ર, શ્વસન તંત્ર એ તો કરી જ નાખવાના છે આપણે બધાએ. બરાબર. પંપ, હૃદય, લસિકા, જલવાક, અનવાક, ધમની, શીરા, પ્રાણીઓમાં, વનસ્પતિમાં ઉત્સર્જન. ત્યાર પછી ચેપ્ટર 6 હલનચલન, મનુષ્યનું મગજ, પરાવર્તી ક્રિયા, પરાવર્તી કમાન. બરાબર. આવર્તન એટલે શું? વનસ્પતિ અંતઃસ્ત્રાવ, પ્રાણી અંતઃસ્ત્રાવ, મધુપ્રમેહના દર્દીઓને ડૉક્ટર આયોડિનયુક્ત મીઠું ખાવાની સલાહ કેમ આપે છે? 7મો સજીવો શા માટે પ્રજનન કરે છે? જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે. પેશી સંવર્ધન, માદા પ્રજનન તંત્ર, પુરુષનું પ્રજનન તંત્ર. બરાબર. સપુષ્પી વનસ્પતિનો છેદ, માનવ વસ્તી નિયંત્રણ, માસિક ચક્ર વગેરે. મિત્રો 8મો પાઠ છે, એના સવાલ પૂછાતા નથી પરંતુ હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે. બરાબર. એટલે આ સવાલ તમારા આઈએમપી લઈ લેવાના છે. 9મું પ્રકાશના મૂળભૂત ગુણધર્મો, અરીસો, લેન્સ, એમના વડે રચાતા પ્રતિબિંબો, અરીસાનું સૂત્ર, લેન્સનું સૂત્ર. બરાબર. વક્રીભવનના નિયમો, પરાવર્તનના નિયમો. ત્યાર પછી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, ખાસ કરીને લેન્સનો પાવર. પાવર વિશે ટૂંક નોંધ લખો. માનવ આંખ, 10મો પાઠ. માનવ આંખ, રંગબેરંગી દુનિયા. તો માનવ આંખ લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી, પ્રેસ બાયોપ્રિયા. બરાબર. ત્રિકોણીય કાચના પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન, તારણ ટમટમનું ગ્રહો કેમ ટમટમતા નથી, ટિંડલ અસર, સ્વચ્છ આકાશ, ભૂરો રંગ, ભયદર્શક સિગ્નલમાં શા માટે લાલ રંગ રાખવામાં આવે? 11મું મોસ્ટ એમપી અથવા કાઢી શકે છે. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન, ઓહમનો નિયમ. બરાબર. અવરોધકતા. ખાસ કરીને 8મો શા માટે ટોસ્ટર, વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ મોસ્ટ એમપી. અવરોધોના શ્રેણી સમાંતર જોડાણના સૂત્ર, એમના ફાયદા ગેરફાયદા, વિદ્યુત ફ્યુઝ. બરાબર. ત્યાર પછી 12મું ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા, લાક્ષણિકતા, ખાસ કરીને મોસ્ટ એમપી. ઇલેક્ટ્રોમેગ્નેટ, અર્થિંગ વાયરનું શા માટે પ્રયોજન છે? ફ્યુઝ. ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ.
ચેપ્ટર 3 પર્યાવરણ નિવસન તંત્ર ઘટકો આહાર જાળ આહાર શૃંખલા જૈવિક વિશાલન નકામો કચરો બરાબર. દાખલા મિત્રો કોઈ પણ હોઈ શકે જે આપણે અથવામાં લઈ શકાય, દાખલા કોઈ પણ હોઈ શકે બરાબર. તો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ આપણે વાત કરી ગયા. તો આ તમારે વ્યવસ્થિત કરી લેશો એટલે મિત્રો જે 56 ગુણની વાત કરી તો આરામથી તમે 56માંથી 56 ઓબ્ટેન કરી શકશો. પછી આને ટ્વિસ્ટ કરીને સવાલ પૂછે તો પણ આમાંથી જ પેટા બનતા હોય છે બરાબર. કદાચ એકાદો ન આવડે તો આપણી પાસે ઓપ્શન ઘણા છે, દાખલો એકાદો પૂછાય છે પણ અથવામાં આપણે આરામથી કાઢી શકીએ છીએ, એટલે કોઈ ટેન્શન નથી. તો આ પીડીએફ તમારે જોતી હોય તો મળી જશે ને આ સિવાય આપણે ઘણા બધા પેપરો મૂક્યા છે જે પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકશો. તો ત્યાં સુધી રાખીએ અને બધા મિત્રોને બોર્ડમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના. અને બીજું બોર્ડનું પેપર જેવું પૂરું થશે વિદ્યાર્થી મિત્રો 8 તારીખે બરાબર, એટલે આપણે તરત જ એનું શું કરવાના છીએ બપોર પછી સોલ્યુશન, એટલે તમે તરત જ પાછા લાઈવ સેશનની અંદર જોડાઈ જજો. તો અહીં સુધી રાખીએ. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.